વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોએ કરોડિયા ગામ ખાતેથી વિજય વિશ્વાસ રેલી વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળ્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ દ્વારા કરોડિયા ગામ ખાતેથી વિજય વિશ્વાસ રેલી વિશાળ સમર્થકો સાથે યોજી હતી। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી, જેમાં મા મહોણી માતાના આશીર્વાદ મેળવી આ વિજય વિશ્વાસ રેલી શરૂ કરવામાં આવી હતી। આ રેલી કરોડિયાથી મધુનગર, પંચવટી સર્કલ, ITI થઈ જાયનારાયણ થઈ બાપુની દરગાહ, ગોરવા ગામ, સુભાનપુરા, ઇલોરા પાર્ક, વડીવાડી ગામ, અલકાપુરીના વિસ્તારમાં વીજળી ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। તો બીજી તરફ વોર્ડ નંબર 8ના ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પ્રચાર પ્રસારના અંતિમ દિવસે યોજાયેલી વિજય વિશ્વાસ રેલીએ વોર્ડ નંબર 8માં કેસરીયો માહોલ સર્જાયો હતો। भारतीय जनता पार्टी वोर्ड 8 उम्मीदवारों ने विजय बनाया। वोर्ड 8 में विकास माटे याद रखो आ 4 अजय कुमार गुलाबाई गारी વોર્ડ નંબર 8ની આજે વિજય વિશ્વાસ રેલીનું આયોજન વોર્ડના સૌ કાર્યકર્તાઓએ મળીને કર્યું છે। જે રીતે જોઈ શકો છો કે રેલી પણ ભવ્ય છે અને જીત પણ ભવ્ય થવાની છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે પહોંચીને સેવા કરતો કાર્યકર્તા છે, એ રાજનીતિ કરતો કાર્યકર્તા નથી, એ સેવાના ભાવ સાથે સમાજ સાથે જોડાયેલો કાર્યકર્તા છે। લોકોને ભારતીય જનતા પાર્ટી પર, તેના નેતૃત્વ પર અને લોકોને ભારતીય જનતા પાર્ટીના એમના કાર્યકર્તા પર પૂર્ણ વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીએ જે રીતે દેશમાં, રાજ્યમાં, શહેરમાં અને વોર્ડ નંબર 8માં પણ વિકાસના જે રીતે કામો થયા છે એની પર લોકોને વિશ્વાસ છે અને આ રેલીની ભવ્યતા જેટલી જીત પણ એ ભવ્ય થવાની છે। ભારતીય જનતા પાર્ટીના આજે વોર્ડ નંબર 8ની વિજય વિશ્વાસ રેલી છે। આપ સૌ જોઈ રહ્યા છો કે ઘણી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નગરજનો જોડાયા છે। વોર્ડ નંબર 8માં સર્વ 4 ઉમેદવારને જંગી બહુમતી જીતાડવાનો આ વિજય વિશ્વાસનો અમે સંકલ્પ કરીએ છીએ। તારીખ 26ના દિવસે ભારતીય જનતા પાર્ટીને મત આપીને 4 ઉમેદવારને જનતા પાર્ટીને જીતાડશે। આજે મહારેલી છે, વિજય સ્વરૂપી રેલી છે। કરોડિયા મસાણી માતાના મંદિરથી શરૂ થઈને ગોરવાના તમામ વિસ્તારો 8 નંબર વોર્ડ નંબર 8ની અંદર સમાવિષ્ટ જેટલા પણ વિસ્તારો છે બધા વિસ્તારમાં આ મહારેલી ફરવાની છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળો, સગા સંબંધીઓ બધા મહારેલીમાં આવ્યા છે અને જનતા પણ આતુરતાથી આશીર્વાદ માટે રસ્તામાં ઊભી છે, અમારી રાહ જોઈને મહારેલીના આશીર્વાદ આપવા માટે। અને આ મહારેલી બતાવી રહી છે કે વોર્ડ નંબર 8ના 4
ઉમેદવારોનો પ્રચંડ વિજય થવાનો છે. આજે વોર્ડ નંબર 8 ની વિજય વિશ્વાસ રેલીનો પ્રારંભ મચાણી માતા મંદિરથી ગોરવા, સુભાનપુરા, અલકાપુરી, જેતલપુર સુધીનો અમારો આખો રૂટ છે. અમારો વોર્ડ નંબર આખો 8 ને અમે કવર કરી છે અને અમને વિશ્વાસ છે કે અમારી પેનલ આખી જંગી બહુમતીથી જીતશે અને એ વિશ્વાસને અમે 28 તારીખે પુરવાર કરવાના છે. 28 તારીખે જ્યારે મતગણતરી થતી હશે ત્યારે 100% અમારી આખી પેનલ જંગી બહુમતીથી જીતશે. આજ રોજ